Just last two, yeah. Just last two. બંને અથર્વ વેદના મંત્ર અને એની શું કનેક્શન છે બધાને વિચાર કરજો. જાતે જાતે થોડો વિચાર કરવાનો. આમાં એમ કલ્યાણ્ય જરા મર્તસ્યા મૃતાગૃહે યસ્મૈ કૃતા સયે સહ યસ્ય કાર જજારસ. પીએમ કલ્યાણી અજરા એટલે આ કલ્યાણ સ્વરૂપથી જીર્ણ ન થાય. બે વસ્તુ છે આમાં, કલ્યાણી અને અજરા. મર્તસ્ય ગૃહે અમૃતા. ખરેખર તો મંત્રને એવી રીતે લોકોએ ગોઠવવો જોઈએ. ઋષિએ જે ગોઠવ્યો છે એ બહુ પરફેક્ટ રીતે ગોઠવેલો છે. પીએમ કલ્યાણી અજરા અમૃતા ત્રણ વસ્તુ સાથે છે. પીએમ કલ્યાણી અજરા અમૃતા અને મર્તસ્ય ગૃહે. આ કલ્યાણ રૂપી સ્વરૂપી જીર્ણ ન થાય તેવી, કદી એ મરે નહીં તેવી એટલે અમૃતા. છતાં એ મરણશીલ ગૃહમાં યસ્મૈ કૃતા સહસય, જેને માટે આ ધારણ કરાયેલ છે એ તો સૂતો છે. યહ ચકાર સહજજાર, જે ધારણ કરાયેલું છે એ જીર્ણ થતું મંત્ર. તો આ વાત છે કે જે કલ્યાણ સ્વરૂપી દેવતા કદી જીર્ણ વૃદ્ધ થાય નહીં કે મરણ પામે નહીં. તે વૃદ્ધ જીર્ણ થતા ઘરની અંદર ગૃહમાં રહે છે. પરંતુ એ જેને માટે આ ઘરની અંદર વાસ કર્યો છે એ પોતે તો ઊંઘે છે. અને જેને આ ગ્રહ ધારણ કરેલ છે અને એ ઘર જૂનું થતું એવો સંકેત આપેલો છે. બહુ વિચાર કરવો જેવી વસ્તુ. કોણ આ ઘરમાં રહે છે, કોણ ઘરડું થાય છે, કોના માટે રહે છે. કેમ કે જો આત્માને એકલું ગણો, જીવ એને જુદો ગણો, રહેનારું કોણ, ઘર કોણ, આવા અનેક પ્રશ્નો જો કર્મ હોય તો ઉભા થાય. અવાજ આવે? જય શ્રી કૃષ્ણ. કલ્યાણ જરા મર્તસ્યા મૃતાગૃહે યસ્મૈ કૃતા સહે સહ યસ્ય કાળ જજારસ. એક ચાર ભાગની અંદર આપણા મંત્રમાં યમ કલ્યાણી અજરા અને મર્તસ્ય ગૃહે અમૃતા. ઋષિએ આપણે જો વાંચીએ, ગદ્યની અંદર વાંચીએ તો કેવી રીતે કહેવાય? યમ કલ્યાણી અજરા અમૃતા મર્તસ્ય ગૃહે. પહેલો ભાગ એવી રીતે વંચાય છે, પણ ઋષિએ બે ભાગ કર્યા છે એટલા માટે કે યમ કલ્યાણી અજરા. તો અજરા કોણ હોય? જરા એટલે જીર્ણ થવું, જૂનું થઈ જવું, અને કલ્યાણી એટલે કલ્યાણ. તો અહીંયા એક સંકેત એ આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ દરેક કર્મ કરતા હોય છે, ખાવા પીવા, ઉઠવા બેસવા, હરવા ફરવા, પણ જે સતત બીજાના માટે, બીજાનું કલ્યાણ થાય એવું જો કંઈક થોડું ઘણું જે કામ કરતો હોય
એને એક ફળ ઓટોમેટિક મળ્યા કરે કે એ જીર્ણ ન થાય, અજરા આવે. તો અજરા કોણ રહે? શરીર તો બધાનું જૂનું થતું જાય. ગમે તેવો યોગ કરેલો હોય છે, ગમે તેવી પહેરવાની કરેલી હોય, કસરત કરેલી હોય, તો એક વખત એવો આવે કે એ ઘર જૂનું થાય. જૂનું કેમ થાય છે? પ્રકૃતિના 3 તત્વો કહેલા છે. એક ધ્યાન રહે, હા, તો અહીં આવતી રહે જગ્યા છે. એક તત્વ, પહેલું તત્વ એક એવું છે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસવાની છૂટ છે. ઓલવેઝ સિવાય. એટલે નીચે તો પછી ઉપર બેસવાનું, પાટિયા ઉપર નહીં. ત્યાં બેસવાની છૂટ છે. Right there, that's good. એટલે કેટલીક વસ્તુ એવી છે ને કે મારે રિક્વેસ્ટ એટલા માટે કરવાની, આપણે બહારના ટકોરે જે ચાલુ કરીએ છીએ એ 5 મિનિટ પહેલા જો બધા આવી શક્યા હોય તો બધું પ્રવાહ જતો ન રહે તો બહુ ઉપયોગી થાય. કેમ કે એકાદો પોઈન્ટ નીકળી ગયો પછી એ પાછું આવે નહીં, એ પાછી એ ગયું પછી. તો અહીંયા એક સંકેત એ આપે છે વેદ મંત્ર કે ઋષિઓ જયારે આ મંત્ર નો અર્થ છે કે ટૂંકામાં સૂત્ર રૂપે પોતે બોલે, પછી જેની બુદ્ધિ પ્રમાણે સમજવાનું એને જે પ્રવાહ આવતો હોય કુદરતી પ્રવાહ પોતપોતાના સર્વ પ્રમાણે કોકને અમુક જ વિચાર આવે ને અમુક વિચાર આવે જ નહીં. એવું કેમ બનતું હોય છે? કારણ કે એના કર્મની પ્રકૃતિ એવી જ હોય છે, દરેકનું શરીરની પ્રકૃતિ એવી હોય છે કે અમુક રીતે જ રહેવા જીવન કામ કરવા ટેવાયેલો હોય. એને બીજી રીતે ફેરફાર કરીને આપો તો એ કે આ મન ન ફાવે. અમુક જ માણસ તમે જોજો રોટલી બનાવતા હોય છે તો દરેક હાથે જુદી જુદી રોટલીઓ બને. કેમ કે અમુક વ્યક્તિ જે રીતે રોટલી બનાવવા કે જે રીતે બાજરાનો રોટલો ટીપા ટેવાયેલા હોય એ બીજી રીતે નહીં ટેવાય. એ બે દરેક નો રોટલો જુદો જુદો આવે, હોટલે જુદો જુદો ટેસ્ટ મળે. માણસોને રેસીપી બધી હરખી હોય. એટલા માટે માણસની કર્મ કરવાની પ્રકૃતિ એના શરીરની પ્રકૃતિ ઉપર આધાર. તો છતાં આ બધું કામ કરતા કરતા એ જો કાંઈક કલ્યાણ નો અનેક અર્થ થાય. આપણે શિવ ભગવાન શંકરના જે 1000 નામ છે, વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, એમ અહીંયા કલ્યાણ ના અનેક, જેવી રીતે ઓમ ના અનેક અર્થ થાય. કલ્યાણ તમે કોને કહેવું, પણ એ બીજાને કાંઈક પણ સારું કરવા માટે કંઈક એને પ્રેરણા આપે એવું કોઈ કામ કરે. તમે એવું જીવન જીવો કે તમારા જીવનના કર્મો ઉપરથી બીજાને ક્યાંક કહેવાની જરૂર ન પડે, આપોઆપ એને પ્રેરણા મળે કે સારું આને આ કેટલું સરસ રીતે જીવે, કેવી મજા છે, કેવી ખુશી છે. તો એ પૂછવા જાય તો ઘણી વખત કહેનારાને ખબર ન હોય. મને કોઈ પૂછે તમે ખુશ કાયમ માટે શેના માટે રહો છો, એવું શું અર્થ થયા છે? તો ઘણી વખત એના શબ્દોમાં તમે ન બોલ્યું પણ એની સાથે તમે રહો. એટલા માટે કહે છે કે સત્સંગનો અર્થ છે કે તમે એવા વાતાવરણમાં રહો કે જેથી તમારું જીવન ઉચ્ચ પ્રકારનું, તમારી જાતે જ તમને જીવવાની ઈચ્છા થાય. કેમ કે કહેવાથી તો ચોપડીઓ ઘણી છે, ભાષણો ઘણા થાય છે, પણ છતાં એ અમલ નથી થતો. અમલ ક્યારે થાય? એવા વાતાવરણ નો અર્થ જ વાઇબ્રેશન. રિમોટ કંટ્રોલ હોય છે એ અમુક અંતર પછી પિકઅપ નહીં કરે. આ ટીવી નો રિમોટ કંટ્રોલ હોય છે, તમે જો બહાર છે ચોગાનમાં જઈને ત્યાંથી દબાવો તો એ અસર નહીં કરે, કારણ કે એના એરિયાની બહાર જતો રહે. તમે જો એવા વાતાવરણ ની બહાર જતા રહો, ગમે તેવા તમને ઈચ્છા થાય કે હારું આજ ક્યાં સુધી આવું કરવાનું, હવે કંઈક સારું કરવું જોઈએ, તો તમે અમલમાં નથી મૂકી શકતા. એ અમલમાં એટલા માટે નથી મૂકી શક્યા કે તમે એ વાતાવરણની બહાર રહેવાનો પ્રયત્ન કરો. જેમ બને એમ તમને જે ઈચ્છા હોય એવા વાતાવરણમાં તમે જો ઘૂસો તો આપોઆપ અસર થાય. તમને એ એક્શનમાં મુકાવે છે. આ શરીર તમને એ રીતે જ દોરે, મન પણ એ રીતે દોરે. તમારામાં એનર્જી ન હોય ત્યાંથી આવે. 50 જણા ઊંઘતા હોય તમે પહોંચો ને તો તમને ઊંઘવાની ઈચ્છા થઈ જ જાય. તમને એમ થાય કે આ બધા ઉતારે હું એકલો બે ક્યાં જાગું. તમે થાકો પછી સારું કામ કરો, ચોપડી વાંચીએ તો તમે ચોપડી વાંચતા વાંચતા 2-5 પાના વાંચો, તમને ઊંઘ ચડવા માંડે. કેમ કે વાતાવરણ જ ઊંઘનું છે. સત્સંગનો અર્થ છે તમને ખબર છે કે મેં કાલે કોને કીધું હતું, કોઈ કીધું હતું, આપણે જયારે ખૂબ બોલ્યું હતું નાના પાર્ટીમાં તથાસ્તુ.
રાક્ષસો પણ તપ કરતા હતા, ઋષિ મુનિઓ પણ તપ કરે છે. આપણે પણ કોઈ પણ પ્રકારનું તપ કરતા હોય. તપ એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની મહેનત કરવી, એનું નામ તપ. તપ એટલે તપવું, શરીરને તપાવો, મનને તપાવો, બુદ્ધિને તપાવો, કે પણ ક્યાંક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. એમ આ ઋષિ મુનિઓ જેવી રીતે રાક્ષસો પણ તપ કરતા. એની પાસે બ્રહ્માજી આવતા, ચંદ્ર ભગવાન કઈ શું છે, તારે શું જોઈએ? એટલે પેલો માગે હું કોઈથી મળી ન તથા એ એવું નતા કેતા કે જેવી રીતે એવા શબ્દો ક્યાંય સંસ્કૃતમાં નથી વાપર્યા, અને ગુજરાતીમાં કે સંસ્કૃતમાં, કે ભગવાન એવું કીધું હોય કે તું જે કે છે યથા, આપણે તો સંસ્કૃતમાં ગોઠવવું પડે, તું જે બોલે છે, જે માગે છે તને મળો, એવું બોલ્યા નથી. એક જ વર્ડ વાપરતા હતા, તથા. તથાસ્તુ એટલે શું? ત્યાં તથ અને અસ્તુ બે વર્ડ ભેગા બોલાયેલા. તથ અને અસ્તુ. સત્ય અસ્તુ પણ નથી કેતા. તથ અને સત્ય, સતચિદાનંદ, તથ્ય જુદી વસ્તુ. તથ્ય એટલે જળ વસ્તુ લાગુ પડે. એ જે માંગનારા બધા માંગે છે એ બધી તમામ પ્રકારની પ્રકૃતિની વસ્તુ માંગે કે મારું આ શરીર કદી ગરડું ન થાય. તો તથાસ્તુ બોલે છે, એમાં તથ એટલે જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે બનો. ભગવાન એટલું જ એનું કારણ કે જયારે વરદાન આપ્યા છે તમે બધા, તમે જોજો એ અમુક ટાઈમ થાય કે વરદાન ની વિરુદ્ધ એમને ભગવાન કહે અવતાર લઈ પછી રાક્ષસ ને મારવા આવે. એ બધી પુરાણ ની સ્ટોરી ગોઠવેલી. આ એક વર્ડ નો અર્થ એ થાય કે તું જે માગે છે એ તને નહીં મળે, પણ જે સત્ય હોય, સત્ય વસ્તુ જે બનવું જોઈએ એવું બનો. એટલે ગાય કરી તેના પાસે મળવાનો વખત આવવાનો. અમર થવાનું વરદાન, અમર થવાનું વરદાન કોઈ ભગવાન નથી આપતું. તમે જોજો. પણ જે હોવું જોઈએ એવું બનો એમ કે છે. એટલે એનો અર્થ તથા. તો શું હોવું જોઈએ માગનાર ને ખબર નથી હોતું. આપણે માગીએ છીએ ત્યારે શું આપણા માટે સારું છે, આપણને તો ગમતી વસ્તુ માગીએ છીએ, પણ આપણા માટે સારું છે ખોટું છે એનો વિવેક આપણામાં નથી આવતો. જે માગનાર, સાચો માગનાર એમ કે ભગવાન તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે, એની ઈચ્છામાં તમારી ઈચ્છા ભેળો હોય એટલે આપોઆપ તમારું ગાડું પાડે. તો માગનારા જયારે તપ કરે છે ત્યારે એની સામે ભગવાન આવીને ઉભા રહે છે, અને એ આવીને એમ કે છે કે તાર શું જોઈએ બોલ, વરદાન માય. એટલે એ માગે એટલે ભગવાન એટલું જ બોલે છે કે તથા. તથા તો એને માગેલું આપતા જ નથી. જે હોવું જોઈએ એવું બનો. તથાસ્તુ એટલે જેવું હોવું જોઈએ એવું બનો. એટલે પછી બાજી એવી ગોઠવાય છે કુદરતી કે એ વરદાન એને એમ લાગે છે કે માને જે માગ્યું છે મળ્યું છે, એના મગજમાં એવું બેસી જાય છે. પણ એ વાતાવરણ એવું થઈને આવે છે કે એને એ વરદાન કામ આપતું નથી. એક રાક્ષસ એવું માગેલું કે હું જેના માથે હાથ મૂકું પડે મતમું થઈ જાય. એટલે શંકર ભગવાને જે વરદાન આપેલું, અને એ શંકર ભગવાન ના માથે જ હાથ મૂકવા તૈયાર થઈ ગયો કે આ જતા રહે પછી માને કોઈ માથાકૂટ જ ન રહે. બોલો, શંકર ભગવાન બુઝાણા ત્યારે વિષ્ણુ ભગવાન પણ બાજી એવી ગોઠવે કે એને એવા પેલામાં કરી દીધો કે પેલા પોતાના હાથે જ હાથ મૂક્યો. એટલે તથાસ્તુ જે હોવું જોઈએ એવું બનો. તમે જે માગો છો એ અયોગ્ય હશે તો એ વર્ક નથી કરતો. એટલે ભગવાન કહે છે અહીંયા એમ કલ્યાણી અજરાય, એટલે જે કોઈ પણ વ્યક્તિ એવું જીવન જીવે કે જયારે બીજાને પ્રેરણારૂપ બને. કલ્યાણ નો અર્થ એવો થાય તમે બીજાનું કલ્યાણ શરીરથી બોલીને એ જે કરો છો એના કરતા તમે પોતે જ જેવું જીવન જીવવાની શરૂઆત કરો, એના જેવું કલ્યાણ બીજાનું કોઈનું ન હોય. આપણે જે કહીએ ને, એક જણ કે મારે સેવા કરવી છે, મને રસ્તો બતાવો, એટલે પેલો કે તું તારે સેવા કરવાની જરૂર, તું બીજા નડતો બંધ થઈ જાય, મોટામાં મોટી સેવા. એવી રીતે તમે પોતે જ એવું જીવન જો જીવવાનું શરૂ કરો તો તમારો સમય ઘણો બચી જાય. આપણા 2 કલાક પણ બચી જાય. આપણે મહિના 2 કલાક ગાળીએ છીએ, એ ક્યાંક એવું ઇન્સ્પિરેશન મળવું જોઈએ. આ વાતાવરણ ઉભું કરવા માટે જ આપણે 2 કલાક ગાળીએ છીએ. કોઈને સુધાર, કોઈ જાતે પોતે જ સુધાર. આપણે એવું જોઈએ છે ઘણી વખત જોજો કે એવા કેટલી વ્યક્તિઓ છે મહાન ડાકુ, એનું જીવન બળતાઈ જાય છે, એ સત્ત ભરી જાય છે, તપ કરવા જતો રહે. આવું કેમ બને? એના કર્મ જો ડાકુ જેવા હોય, એક લૂંટફાટ કરતો હોય, ખૂન કરતો હોય, ચોરી કરતો હોય, એકાએક કેમ એના જીવનમાં પડતો રહી ગયો? કોકની કથામાં જઈને સાંભળે ત્યાં પ્રતિજ્ઞા લઈ લે કે બસ મેં આ બધું મૂકી દીધું. આવું કેમ બને?
તો આ બધા આના કથા સાંભળે છે, કેટલા હજારો માણસો કથા બેઠા હોય, બધાને કેમ એવી પ્રેરણા નથી થતી? એમ માનો છો કે જે માણસ ડાકુ છે ઉભો થઈને એને કબૂલ કર્યું હું ડાકુ છું, આજથી બંધ કરી દઉં છું લૂંટફાટ ને માર અને આ બધા બેઠેલા બધા બહુ ઉત્તમ પ્રકૃતિના માણસો હોય છે, એમનું અંગત જીવન જો જોવા જાવ તો એ કેટલા આવા કર્મ કરતા છે કે બીજાને ઘણું નુકસાનકારક થતું હોય. આપણાથી પણ એવી ભૂલો થતી હોય છે કે બીજાને નુકસાન કરતા પડે. એને કેમ આવો વિચાર નથી આવતો? તેનો પાયો એ છે કે કોઈ પણ માણસ સૌથી મોટામાં મોટી સાધના આપણે જ્ઞાન દર્શનમાં એનો બેઝ રાખ્યો છે, ધ્યાનની અંદર પણ બેઝ રાખ્યો છે કે બેઝ કે તમે તમારામાં જેટલી શુદ્ધિ વધતી જાય, આપણે શુદ્ધિની અંદરની જેટલી સાધના આવે, ધારો કે શ્વાસ શુદ્ધ કરવો હોય તો એની ટેકનિક શું, શરીરની અમુક અંગો શુદ્ધ રાખવા, જેટલી શુદ્ધિ વધતી જાય આપોઆપ તમને અંદર ખજાનો બધો અંદર પડ્યો છે. આ બધા મંત્રો છે ને એ તો બહાર જેને જેને શુદ્ધિ મેળવી છે એને સૂત્રમાં મૂક્યા છે, પણ હકીકત ની અંદર જે અંદર ખજાનો પડ્યો છે અશુદ્ધિના લીધે દબાયેલો છે. તમે જે આપોઆપ તમે બીજાની પાસે કોઈ પણ પ્રશ્ન લઈ જાઓ એ પહેલા તમારા પ્રશ્નનો જવાબ તમારી અંદર પડેલો હોય છે, પણ તમારી અશુદ્ધિના કારણે એ તમને એનો જવાબ મળતો નથી. એટલે માણસ સાધના કરવી હોય તો જેટલી શુદ્ધિ મેળવશે આપોઆપ એને અંદરથી જ પ્રેરણા થાય, બધું અંદર જ પડેલું છે, એને ખ્યાલ આવી ગઈ છે કે આનું આમ જ થાય, મારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે પોતે જો તો એટલા માટે ડાકુ અચાનક જ સંત બની જાય છે, એ સુધરી જાય છે. એટલે આપણા સમાજમાં પણ એવું છે કે પહેલા કેવો હતો એ ન જોવો, અત્યારે કેવો હતો ભૂલી જાવ બધું પાછો. ભૂતકાળને આપણે પાછો મૂકી દઈએ છીએ, ભૂતને ભૂલી જઈએ છીએ, પણ વર્તમાન કાળને અત્યારે માણસ કેવો. એટલા માટે શુદ્ધિની જે પ્રક્રિયા છે આ તમામ વસ્તુ અશુદ્ધિ ભેગી થઈને જ આપણી પરિસ્થિતિ છે, અને દરેકની એ માત્રા જુદી જુદી છે. અમુક પ્રકારની અશુદ્ધિ હોય છે, એટલે એ અમુક પ્રકાર ઓછી વધતા જે માત્રાના કારણે શરીરનો ઢાંચો પણ ઓછી વધતા તત્વના કારણે આ મિક્સચર છે, બધું મિક્સચર એ બધું અશુદ્ધ કહેવાય, શુદ્ધ ન કહેવાય. એટલે આ જુદા જુદા તત્વના કારણે આપણને જુદું જુદું મોઢું મળ્યું છે, જુદા જુદા હાથ પગના ઘણાના શરીરની પ્રકૃતિ જુદી હોય, કોણા જાડા પાતળા લાંબા ટૂંકા, નાકના ફેરફાર. એનો ફેક્ટરીમાં એવું કઈ નથી કે ત્યાં બેઠો બેઠો બધાના મોઢા છાપ્યા છે ને બધાના મોઢા જુદા જુદા હોય. દરેક કુદરતે એવી પ્રક્રિયા મૂકી છે કે એ તત્વમાં જેટલી અશુદ્ધિનું પ્રમાણમાં ફેરફાર હોય. એક 3 તત્વ છે ખરેખર કે જે તમે તત્વ બહાર દેખાય છે, એક વાળ કરતા પણ સૂક્ષ્મ, એ કરતા 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 જયારે છેલ્લું તત્વ બાકી રહે એને પરમાણુ કહેવામાં આવે. એ પરમાણુનું મિક્સચર ભેગું થઈ આખું તમામ દ્રશ્ય જગત બનાવવામાં આવેલું છે. તેની પછવાડે જે ક્યાંય મળતું નથી, આ બીજો મંત્ર એના કનેક્શનમાં છે, એટલા માટે કુદરતી એ 2 મંત્રો સાથે આવ્યા છે. તો આ બીજા તત્વ ને ત્રીજા તત્વની અંદર પાછળ જે છે, જેને જાણવા કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે તો નથી જાણી શકતા, અને બીજા તત્વથી અટકી જાય છે. આ બધી અશુદ્ધિનું પ્રમાણ છે. જેટલી તમે શુદ્ધિ મેળવતા જાઓ, શારીરિક, માનસિક, વૈચારિક વ્યવહારની અંદર તમે જેટલી શુદ્ધિ, ઘણા શું પેનીમાં શું ગણવું હતું, હકીકતમાં જે માણસ જેટલો ચોખ્ખો માનસિક રીતે, શારીરિક રીતે, વ્યવહારિક રીતે, આર્થિક રીતે એની જેટલી શુદ્ધિ એટલું એનું જીવન ઊંચા પ્રમાણમાં ઓટોમેટિક લઈ જાય. એને ક્યાંય શોધવા જેવું ન પડે, કોઈ ચોપડી ઉગાડવી ન પડે, એને 1, 2, 3 તરત જ દેખાય કે આ જીવન આ છે. અને એને જે બધું વાંચીને શું કરે છે, આપણે મને બહુ મજા આવી, અમુક વાર્તા વાંચીએ છીએ ત્યારે આપણને બહુ મજા આવી, એ પેલા આપોઆપ અંદરથી જરો ફૂટે, એટલો અંદરથી ફુવારો ફૂટે, એને ક્યાંય કરવાની ઈચ્છા ન થાય. માણસ નિષ્ક્રિય, જળ ભરત ની તમે વાત કરો તો જળ ભરત બેસી જ રહેતા, તો એ અક્રિય નતા, પણ એને આનંદ નો અંદરથી એટલો બધો જળ, એને બહાર નજર કરે, એની આંખ ઉગાડવાની ઈચ્છા ન થાય, જેને કશું સાંભળવાની, કેમ કે બધો આ બહાર બધું છે અંદરથી અશુદ્ધિ ભેગી થઈને આખે બહાર નીકળે. જેટલી શુદ્ધિ આવે અસલ આનંદ, આ બધા ટેમ્પરરી આનંદ બંધ થઈ જાય. ખાઈ થાકો, ઈચ્છા થાય એટલે કે હવે આ નહીં, હવે કઈ આજે લાડવા તો અઠવાડિયાથી કઈ બંધ થાય કે હવે દૂધપાક ચાલુ કરો. એમ જે આપણને ફેરફાર આનંદ ને બદલાવા માટે ટેમ્પરરી આનંદો બીજા ઉભા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એ પેલા બંધ થઈ ગયા છે. બંધ થઈ ગયા છે એટલા માટે એને બીજી બધી ઇન્દ્રિયો બંધ કરતા. આપણને જડ લાગે, નિષ્ક્રિય લાગે, બધું અજગર જેવો લાગે. અજગર ની ઉપમા આપે છે ઘણા. અજગર એદી હોય, આપણે એદી ગણીએ. હકીકતમાં એદી અને સંતની પરિસ્થિતિમાં બહુ ફેર હોય. એને ક્યાંય બોલવાની, કોઈ કહેવાની ઈચ્છા ન થાય.
એનું જીવન જોઈને એના તમે અમુક એરિયામાં જેમ રિમોટ કંટ્રોલ એ છે રિમોટ કંટ્રોલ, એને બટન, એનું જીવન છે બટન જેવું જોઈએ છે, દબાયેલું જ હોય છે. એની નજીકમાં જાઓ એટલે તમને કુદરતી શાંતિ મજા આવે, કશું પૂછવાની પણ ઈચ્છા ન થાય અને તમને એમ થાય કે અહીંયા થોડી વાર બેસી રહીએ. આવું જે વાઇબ્રેશન ફેલાવતા હોય એ સૂક્ષ્મ વાઇબ્રેશન એના જીવનમાંથી નીકળતું હોય છે, એ શુદ્ધિના વાઇબ્રેશન હોય, જેનામાં જેટલી શુદ્ધિ એટલો એ બીજાને કલ્યાણ કરતો જ હોય. એના માટે હાથ તો ધરાવવાની જરૂર નથી, એને કશું કરવાની જરૂર નથી, એનું જીવન જ કલ્યાણ સ્વરૂપ હોય છે. તો કે છે યમ કલ્યાણી અજરા, અને એ કદી જીર્ણ ન થાય. એ જીર્ણ કયું? શરીર નહીં એનું, એ કોઈ પણ સ્વરૂપમાં હોય, એનું સૂક્ષ્મ હોય. આપણામાં જે શરીર છે એ સૂક્ષ્મ હોય. નિદ્રા અનેક પ્રકારની છે, યોગ નિદ્રા પણ કહેવાય છે, શરીરની પણ નિદ્રા હોય છે. આપણે રાતે ઊંઘી જઈએ છીએ, શારીરિક નિદ્રા છે, એટલે શરીર ઊંઘી જાય, શરીર જળ થઈ જાય. તમારું સૂક્ષ્મ શરીર કદી ઊંઘશે નહીં. માણસો એટલે આખી દુનિયામાં કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને સપના ના આવતા. એ સપનાનો અર્થ બીજો કશો નથી, તમે આ શરીરનું જાય પણ અંદરનું જે બીજું શરીર છે એ એનું જીવન શરૂ કરે છે. અનેક જગ્યાએ ફરતું હોય છે, વિચારો કરતું હોય છે, અનેકને મળતું હોય છે. આ બધી જ પ્રક્રિયા બીજા પ્લેનેટમાં જઈ આવતા હોય છે. આ બધું જે છે એ સૂક્ષ્મ શરીર ધારણ કરે, સૂક્ષ્મ શરીર એનું જીવન શરૂ કરે. જો શરીર બધું જ ઊંઘી જતું હોય, એકલું મન જાગતું હોય, મન કોઈ પણ ઇન્દ્રિયોનો આધાર લીધા વગર મન રહી શકે નહીં. મન કે વાયુ સ્વરૂપ છે એટલે ઇન્દ્રિયોનો આધાર લેવો પડે. આપણને મનને સ્વાદ લેવો હોય તો મનને જીભનો આધાર લેવો પડે. એ સૂક્ષ્મ છે. આ જળ જીભ નહીં, હો. જળ ઘણા ને આંખો હોય છે છતાં દેખી શકતા નથી, બધું પરફેક્ટ. જીભ એ હોય છે, સ્વાદ આવતો નથી, સ્વાદ લાગતો જ નથી. જીભ હોય બધા ઘણા ટેસ્ટમાં ખબર નથી પડતી. તમે જોજો, આ જીભ બધી જળ વસ્તુ બધી જ છે. તમે એને પૂછો કે આ ખાટું ખાવે, ભાઈ મને નહીં ખબર પડે, છતાં બીજા ચખાડો. જે ટેસ્ટ નો જે છે એ સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર આપણામાં રહેલું છે. એ સૂક્ષ્મ શરીર અનેક કામ કરતું હોય છે અને એ કદી ઊંઘતું નથી. શરીર ઊંઘે છે એને શારીરિક નિદ્રા. એને જે તમે જયારે સૂક્ષ્મ શરીરને ઊંઘાડવું હોય તો એને કહેવાય યોગ નિદ્રા. યોગી જયારે સમાધિમાં જાય ત્યારે સૂક્ષ્મ શરીર ઊંઘી જાય. સૂક્ષ્મ શરીર જેવું ઊંઘે એટલે મન તમારું શાંત થઈ જાય. જેવું તમારું મન એટલે એ ઓગળી જાય. મન છે વાયુ જેવું. સૂક્ષ્મ શરીર જેવું ઊંઘી જાય એટલે મન તદ્દન ખલાસ થઈ જાય. મન જયારે ખલાસ થાય ત્યારે એની યોગ નિદ્રા શરૂ થાય. એને સમાધિની અંદર એ આખા જગતના વ્યવહારો એ બેઠા બેઠા એ જોઈ શકે. એને આતિવાહિક શરીર કહે છે. એ આતિવાહિક શરીરથી બધે ફરી શકતા હોય એને યોગ નિદ્રા કહે. ઊંઘે છે તો બધા યોગી ઊંઘે અને માણા ઊંઘે. માણા હવાના ફોરમાં કે હા આજે તો સારી ઊંઘ નથી આવી, શરીર આખું અકડાઈ ગયું હોય એટલે તો શરીર તો પથારીમાં જ પડેલું હોય, જડ થઈ ગયું હોય. તો ઊંઘ્યું કોણ? કોઈ ઊંઘ્યું નથી, શરીર પડી ગયું. તો આ કે છે કે તમે એ રિમોટ કંટ્રોલ નું બટન એ જીર્ણ ન થાય, પણ એ રિમોટ કંટ્રોલ નું બટન એવું હોય છે જે માણસ ઊંચા પ્રકારનું જીવન જીવતો હોય, જેનો કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. એના એરિયામાં જે આવે એને અસર થયા વગર રહે. એના શરીરની પ્રક્રિયા કદી જોવાય નહીં. એને કેવા કપડા પહેર્યા છે એ પણ જોવાય નહીં. ઘણા ઊંચામાં ઊંચા પ્રકારના સાધુ લોકો કપડા પહેરી અને સરસ રીતે એવું મસ્ત તેલ બેલ લગાડીને લાઈટ મારતું હોય. કોઈ યુરોપિયન ને જો સાધુના કપડા પહેરીને બેહાડ હોય તો એના આપણા બીજા સાધુઓ કરતા એનું તેજ વધારે લાગે. પણ તમારું અંતર જ્યાં નમે નહીં, જીવનમાં ખબર પડે. એટલે આપોઆપ અંદરનું જે છે એ તમારી આસપાસ શાંતિ ફેલાવે એવા પ્રકારનું જે જીવન જીવતો હોય એનું આતિવાહિક શરીર કદી જીર્ણ નથી થતું. આ શરીર નહીં, અંદર જે સૂક્ષ્મ શરીર રહેલું છે એને અજરા એ કદી જૂનું થાય. અમે આમ લોકો નું સૂક્ષ્મ શરીર નું આધાર લઈ અને મન જે કામ કરતું હોય છે એ તમે જોજો ગયડા થશે અને એવી એની ઈચ્છા તો જુવાન જેવી હોય છે, એનું મન તો જુવાન જ હોય છે. એ કે શરીર થી ગયડા છે કે મન થોડું ગયડું થાય કે મન ગયડું નથી થતું એવું જે બોલે છે કે મન ની વાત નથી કરતા, એના સૂક્ષ્મ શરીર ની વાત કરે. એટલે આ સૂક્ષ્મ જે શરીર છે એ કદી ઘરડું નહીં થાય.
એટલા કોનું પણ એ કલ્યાણ સ્વરૂપ. તમે જોજો કે જેનું સૂક્ષ્મ શરીર જયારે ઘરડું થાય ત્યારે મને ઘરડું થવા માંડે, એને ડિપ્રેશન ના વિચારો આવ્યા કરે, જે માણસ હતાશ થઈ જાય, ગીવઅપ કરી દે કે આ તો મારાથી કઈ, આ તો બહુ આ મારી કેપેસિટીની બહાર છે, આવું જયારે કહેવામાં આવે એ ઘડપણની નિશાની છે. મારાથી આ નહીં થાય એવું જે બોલે એનું સમજવું કે એનું સૂક્ષ્મ શરીર ઘરડાપણું ધારણ કરે છે. અને જે કલ્યાણ, બીજાનું કલ્યાણ કરે, જેને મનની અંદર સતત ઊંચા ફુવારા ચાલતા હોય, એને વગર બોલે કે જે કલ્યાણના કામો કરે છે, એને ઉત્સાહના આનંદના ફુવારા અંદરથી કુદરતી જ છૂટ્યા કરે, કુદરતી જ છૂટ્યા કરે. એટલા માટે કે છે કે ઘરડું ન થાય. પણ જોવાની ખૂબી એ છે, પછી અમૃતા છે. અમૃતા એટલે જે કદી મરણ ન પામે, કદી સૂક્ષ્મ શરીર પણ કદી મરણ પામતું નથી. આપણે એમ માનીએ, આપણે વાંચીએ છીએ કે મોક્ષ મળી ગયો, કોઈએ એને પૂરું પાપ્યું નથી. માણસ મરી ગયો એટલે સ્વર્ગમાં ગયો, કોઈએ સ્વર્ગ જોયું નથી કે ક્યાંય ગયો, કે પોતાના સિવાય એના મન સિવાય એને બીજા કોઈ ખબર ન પડે, યોગીને ખબર પડે. એ લોકોએ જે પુસ્તકોની અંદર જેને પુસ્તકો લખ્યા છે, લખવાવાળા લખ્યા, પણ તમે સદેહ ગિરનારમાં કે તમે હિમાલયની અંદર એવી અઘોર જગ્યાએ જઈને તમને કોઈ સિદ્ધ મહાત્મા, અને એ વગર બોલે તમે બેસો, 4 ફૂટ 3.5 ફૂટનું અંતર કહેવાય છે. તમે 3.5 ફૂટના અંતરની અંદર તમે એ વ્યક્તિ પાસે જાઓ તો તમને આપોઆપ ખબર પડે કે આની અંદર કેટલું પાણી છે. અને તમને તાત્કાલિક દેખાડે કે આ હમણાં ગયો એ ક્યાંય ગયો. એટલા માટે કે એ લોકો યોગ નિદ્રા લઈ શકે છે. આપણે ઊંઘ જ હાજી નથી લઈ શકતા તો યોગ નિદ્રા ક્યાં વાત કરવાની. એ યોગ નિદ્રા જે લઈ શકે એને તમામ જગતનો માણસ, એનો એક વ્યક્તિનું જે જીવ સ્વરૂપ, જીવ એટલે એના ઉપર પડેલ બાંધેલું જે સૂક્ષ્મ સ્વરૂપ ક્યાં ક્યાં ફેર્યા કરે એ એને બતાવી શકે. અને એ લોકો બતાવતો નથી. એનું કારણ છે કે જગતના ક્રમની અંદર કોઈ દિવસ કોઈ ડિસ્ટર્બ કરતું જ નથી. આ તંત્ર જે ગોઠવાયેલું છે, જાણકાર જાણી ગયા, પણ એ સૂક્ષ્મ શરીરે બધે ઠેકાણે જયારે નિદ્રા લે, સૂક્ષ્મ શરીરને ઊંઘાડે ત્યારે એને જગતના વ્યવહારની ખબર પડે. સૂક્ષ્મ શરીર ધારણ કરે જયારે, ત્યારે એ જળ શરીર ગમે ત્યારે ગમે તેવું સ્વરૂપ ધારણ કરે. એટલા માટે યોગીઓ અજગરનું પણ રૂપ લેતા હોય છે, વાઘનું પણ રૂપ લેતા હોય છે, સિંહનું પણ રૂપ લેતા હોય છે. એ એમનું જાગતું સૂક્ષ્મ શરીર છે. જયારે યોગ નિદ્રા લે ત્યારે જગતના વ્યવહારો બધા ખુલ્લા થઈ જાય છે. તો એ કે છે એવી અમૃતા, પણ એ રહે છે ક્યાં? મર્તસ્ય ગૃહે. આ જળ જે શરીર છે એ મર્તસ્ય છે, મરણ પામે એવું છે, જૂનું થાય એવું છે, એની અંદર એ રહે છે. યશમય કૃતા સહસયે, પણ એ જેના માટે આ ઘર એને ધારણ કર્યું છે એ તો ઊંઘે છે. ઊંઘે છે કોણ? રહે છે કોણ? આના શરીર કોનું? બહુ અદભુત વાત કરી ઋષિએ. જે મૂક્યું છે એની પછવાડે તમે જેટલા ઊંડા જશો, જેટલી તમારી શુદ્ધિ વધશે એટલે કુદરતી તમે ઊંડા જશો. આમાં તમારે કોઈ બીજું કઈ કરવા નથી. તમારે જેટલી શુદ્ધિ તમે ધારણ કરશો એટલી આપોઆપ તમને 1, 2, 3 જેવી ખબર પડવા માંડે. એ કઈ કરવાનું નહીં. તો કોના માટે કે છે યશમય કૃતા સહસય, જેને માટે આ જે ધારણ કરી, આ શરીર ધારણ કર્યું છે એ ઊંઘે છે. તો ઊંઘે છે કોને કે છે ખબર છે? આ આપણા જેવાની વાત કરે છે કે આપણું જીવનું સ્વરૂપ જે ધારણ કર્યું છે એ સૂક્ષ્મ, આ દરેકના અશુદ્ધિની માત્રા જુદી જુદી, જેનામાં વધારે પડતી અશુદ્ધિ ભેગી થઈ ગઈ છે એવું જે જીવનું સ્વરૂપ છે એ તો ઊંઘે છે. એને વિચાર જ નથી આવતો હું કઈ રીતનું જીવન જીવું છું, મારે ક્યાં જવાનું છે, હું ક્યાંથી આવ્યો. તો યહ ચકાર સહજાર, અને જેના માટે પેલું જે ઉત્તમ તત્વ, કલ્યાણી સ્વરૂપ, જે ઉત્તમ વસ્તુ જે અંદર બેઠી છે, જે આત્મ સ્વરૂપ કહેવાય, ગમે તે નામ એ બેઠી છે, એ જીવનું કલ્યાણ કરવા માટે, એને મુક્તિ મેળવવા માટે, એને આમાંથી છુટકારો મેળવવા માટે એને શરીર ધારણ કર્યું. સમુદ્રનું પાણી ઘડામાં બેઠું છે શેના માટે? કે એ ઘડાને મુક્ત કરવા માટે. બરોબર, ઘડો જળ થઈ બેઠો, અંદર જે જીવ છે એ ઊંઘણસીની જેમ ઊંઘે છે, અને પેલું શરીર જૂનું થતું જ જાય.
અને એના માટે આ એક જ શરીર નથી ધારણ કરી જાય, અનેક શરીરો એને ધારણ કર્યા, અનેક શરીરો ધારણ કર્યા એના ઊંઘ તો ઉઠાડવા માટે. આપણે હમણાં વાત કરી હતી કે આપણે સાચી ઊંઘ મળતી જ નથી કોઈ, તો અહીં કેમ કે ઊંઘ તો એની ઊંઘ ઉડાડવા માટે આ બધું શરીર ધારણ કરે. આ જુદું થતું જાય પેલો ક્યાં જ કરે, પાછું શરીર મૂકી દે છે, પેલો બીજું શરીર ધારણ કરી પાછો પેલા ત્યાં લઈ જાય. એ ઊંઘતો જ લઈ જાય છે. આપણે બધા શરીરો ધારણ કર્યા છે, ઊંઘમાં ઊંઘમાં જ ધારણ કર્યા છે. ઊંઘની અંદર આપણે કૂતરાય થયા, બલાડાય થયા, હાથીએ થયા, ઘોડોય થયા, કઈક ને આપણે સવારી કરાવડાવી અને માનવ શરીર ધારણ કર્યા પછી છોકરાને આપણી પીઠ ઉપર બેહાડ્યા. આ બધા જ આવા નાટક કર્યા છે, પણ અંદર તો પેલો કે ઊંઘ્યા છે. આમ કે છે કે ઊંઘે છે, આપણે સાચી ઊંઘ તો ઊંઘ કોણ નામ કહેવાય? એ ઊંઘતું જ નથી, આ ઊંઘે જ છે. ઊંઘે છે કેમ? કારણ કે એ બધા દ્રશ્ય પદાર્થોની અંદર ઊંઘમાં જતો હોય. ઊંઘમાં લોકો સમુદ્ર જોવે છે, ઊંઘમાં જંગલની અંદર જઈ આવે છે, ઊંઘની અંદર કઈક નાટકો કરે છે. ઊંઘમાં તો એને જાગતો હોય જે ન થઈ ગયું હોય કે ચાલો હું તો આ ફર્સ્ટ ક્લાસ એક્ટર થઈ જવું, આ કોકનું મૂવી જોવે તો સરસ આ મોહમ્મદ રફી ને આ બધા ગાય છે તો ઊંઘમાં કઈક ઠેકાણે ગયા આવે છે. આ બધા જે પ્રવૃત્તિ છે એ ઊંઘની જ પ્રવૃત્તિ છે. એ સૂક્ષ્મ શરીર જાગ્યો કોનું નામ કહેવાય? કે જયારે આ બધું એને કોઈ જાતની અપેક્ષા ન રહે એ જાગ્યો કહેવાય. બાકી તો બધા ઊંઘમાં જ ચાલ્યા કરે, ઊંઘમાં જીવન જીવતા હોય છે એટલે એને ઊંઘ કહે છે. શરીર ઊંઘી ગયું હોય, સૂક્ષ્મ શરીર હકીકતમાં એ ઊંઘમાં એની પ્રવૃત્તિ ચલાવતું હોય. ઊંઘ શબ્દ ને બહુ તમે ડિટેલ જોઈશો, ખૂબ વિચાર કરશો તો ઊંઘના પણ અનેક અર્થ થાય છે. એને ઊંઘ જ શબ્દ કહેવાય. એને બીજો સંસ્કૃત શબ્દ નિદ્રા, એને નિદ્રા કહે. નિદ્રા દ્ર એટલે ઓગળી જવું, બીજી એટલે નહીં, જે ઓગળતું જ નથી. એનો એટલું બધો ખીચડો ભેગો કર્યો છે કે સાફ થતો જ નથી. એ બધો ભેગો કરી અને ઊંઘમાં જીવી આવે છે, બીજા શરીરો ધારણ કરીને જીવે છે, જાગતા જીવે છે, પણ હકીકતમાં એ જાગ્યો નથી. એટલે કે છે કે ઊંઘી રહ્યો છે. અને એ જેના માટે આ શરીર પેલું એના માટે પાછળ પડી ગયું છે. આપણે એવું કહેવાય છે કે એક ઉપનિષદ ની અંદર મને ખ્યાલ છે કે એવો એક દાખલો આપેલો છે કે પરમાત્મા ના આત્મામાં તેરશું તો બે પંખી દાખલો આપેલો. બે પંખીનો, એક પંખી છે કે બેઠો બેઠો બસ જોયા જ કરે અને બીજું પંખી છે એની પ્રવૃત્તિ કરે. એવો કઈક દાખલો છે, બહુ ડિટેલમાં આપણને ખબર નથી, ખ્યાલ નથી, પણ એ કે જે પ્રવૃત્તિ કરે છે અને આત્મા કીધો છે તે પછી કરવું એને જેને ખરી દ્રષ્ટા તરીકે પરમાત્મા. તો અહીંયા એ કહે છે કે પરમાત્મા સ્વરૂપ આપણે કહે છે બધા ભગવાન એ બેઠો તમને મુક્ત કરવા માટે અંદર બેઠેલો જ છે, પણ તમે જીવ ઉપર અનેક કોશેટો લગાડી અને એવા ઊંઘમાં પડી ગયા છો. અને ત્રીજી છે ખરેખર તો યોગ નિદ્રા, શરીર નિદ્રા અને સૂક્ષ્મ શરીરની જે નિદ્રા છે ને કઈ ખબર છે? મોહ નિદ્રા. એટલે કે મોહના એટલા પટળ હોય છે, આટલું બાકી રહી ગયું છે તો જાગતા નથી હોય તો ઊંઘમાં કરવા માટે એને મોહ નિદ્રા. આટલું મારું આ કામ થઈ જાય પછી તમે કહો આપણે ધ્યાનમાં આવવા તૈયાર છે. આટલા બધા આ પ્રોગ્રામો પતી જાય ને પછી વાત. આ જે બધી જે આપણી ઠેલવાની પ્રક્રિયા જે છે એને મોહ નિદ્રા કહેવામાં આવે છે. એટલે એને કહે છે કે જેના માટે આ બધી બેઠું છે બચારું પરમાત્મા સ્વરૂપ ભગવાન તમારા માટે બેઠેલો છે. એ તમને તમારી ઊંઘ ઉડાડવા માટે બેઠેલો, તમારું કલ્યાણ કરવા માટે બેઠેલો છે. પણ એ તમે ઊંઘમાંથી જાગતા જ નથી અને એને અનેક શરીર તમારા માટે ધારણ કરવા પડે છે. અને એ શરીર જૂનું થતું જ જાય, એક મૂકી દે પાછું બીજું લે, ત્યાં પાછા નવા પ્રકૃતિ ચાલુ કરી દે. ઇન્દ્ર જેવો ઇન્દ્ર એનો પરિવાર છોડીને ભૂંડ થયો, તેને ભૂંડ નો પરિવાર ઉભો કરે. નારદે કીધું કે તું તો ઇન્દ્ર તું ઇન્દ્ર છું તને ખબર? અરે ભાઈ ઇન્દ્ર બિન્દ્ર નહીં, મારી આ બૈરી છોકરાને હમણાં મને જીવો તો મને આમાં મજા આવે. મોહ નિદ્રા એ મોહ નિદ્રા નથી તું પેલું ત્યાં સુધી બેઠા કહે છે કે કોઈ પણ કાળ એવો આવો છે કે તમને મુક્ત કર્યા વગર છૂટકો નથી. તો કે છે એનો ભાવાર્થ છે કે જે કલ્યાણ સ્વરૂપી દેવતા એ જીર્ણ થાય નહીં કે મરણ પામે નહીં એ એવા શરીરમાં બેઠું છે કે જે જૂનું થતું જાય છે, પડી જાય છે. ગમે તેવો પ્રયત્ન કરો તમે, ગમે તેવો એવો કરશો
આ બહારનું શરીર છે જીર્ણ થવાનું થવાનું થવાનું. ગમે તેવા કાયાકલ્પ કરો એવા અદભુત યોગીઓ થઈ ગયા છે. જો એવું કરવાનું હોત, આ બધા યોગીઓ નહોતા હતા તો તમે કેટલા યોગીઓ એ બધા શરીર નહોતા રાખી શક્યા. એમને આપણને રાખવાની આ બધા પ્રયોગો કરવાની ઈચ્છા કેમ થાય છે ખબર છે? કારણ કે આપણને મોહ નિદ્રા છે. આ મારું શરીર રે એ જે મોહ છે, પેલા લોકોને એવો મોહ નથી. એની પાસે આટલી વાણી એવું અજરા શરીર છે, અજરા જે જીર્ણ ન થાય એવું એક શરીર એમને મૂકી રાખ્યું કે એને આ બધા રમકડા જેવા લાગ્યા છે. ધારે તારે વાઘ થઈ શકે છે, ધારે તારે સિંહ થવું હોય તો સિંહ થાય, ધારે તારે સુંદર સ્વરૂપ યોગી આ વ્યાસ હતા, વ્યાસ મુનિ એ સુંદર સ્ત્રીનું પણ સ્વરૂપ ધારણ કરી શકતા હતા અને સુંદર યુવાન થવું હોય તો એવું પણ શરીર ધારણ કરી શકતા હતા. એમનું આ ગયેલું શરીર ગમે ના પડ્યું એ તો જતું રહ્યું. અત્યારે તો કોઈ વેદ વ્યાસ નથી. હજી વેદ વ્યાસ ને આવવું હોય તો જુનાગઢ ની અંદર વેદ વ્યાસ પોતે સંધ્યા કરવા આવે. ત્રિકાળ સંધ્યામાં એ ત્રણેય એક સંધ્યા એ ગિરનારમાં કરે છે, બીજી સંધ્યા કાશીમાં કરે છે, ત્રીજી સંધ્યા હિમાલયમાં કરે છે. ત્રણેય સંધ્યા એ હજી વેદ વ્યાસ કરે. અસ્વસ્થામાં વેદ વ્યાસ અને ત્રીજા એક નામ એ ત્રણેય છે એ ત્રણેય હજી સંધ્યા કરે. આપણા શરીરને વેદ વ્યાસ કેવા હતા એ જોવું હોય, એના દર્શન કરવા હોય તો અમુક તપશ્ચર્યા કરવી પડે. 12 વર્ષની તપશ્ચર્યા કરો. એનો મિનિમમ ગાળો છે 12 વર્ષની તપશ્ચર્યા જોઈએ. લોકો અઠવાડિયામાં ઊંચા નીચા થઈ જાય. કાળું ધ્યાનમાં બેઠું હજી કઈ દેખાતું નથી. હાથ દાડામાં કેમ તો દેખાય? પેલા 12 વર્ષ સુધી મહેનત કરતા હોય ત્યારે એને ઝલક દેખાય. ધીરજ નથી. આ બધું જે નથી તો બાકીને જે રહ્યું એને મોહ નિદ્રામાં ખપાવવામાં આવે. તમને અમુક પકડી રાખવાની ઈચ્છા થાય. તમે જયારે પકડી રાખવાની ઈચ્છા થાય તો સમજવું હજી તમારી મોહ નિદ્રા છે. એ ઊંઘમાંથી જગાડવા માટે. બીજો મંત્ર છે બાલાદેકમ. બાલાદેક મણિયસ્કમ ઉત્તૈકમ નૈવ દ્રશ્યતે તતઃ પરિસુજીયસી દેવતા તા મમ પ્રિયા. આપણને આ બધું પ્રિય છે. તો પ્રિય શું હોવું જોઈએ? જે પ્રિય જે છે ને, પ્રિયનો અર્થ જ મોહ. તો આપણને વિવેક નથી કે આપણને માટે શું સારું છે. માગનારા કોઈ દિવસ એવી અક્કલ હોય જ નહીં કે આ માગે છે એના માટે સારું છે ખોટું. તમે ડાયાબિટીસ વાળાને કહો કે આ વેલ પણ તારા માટે નથી સારું, એ બધી અક્કલ ભાઈની ઈચ્છા થઈ જઈને ખાવાની ઈચ્છા થાય. એ ઈચ્છા જે થાય છે એટલે તો પ્રિય શું હોવું જોઈએ? આ તમને બધું જે પ્રિય તમને દેખાય છે એ મોહનું સ્વરૂપ છે. તો ખરેખર શું પ્રિય હોવું જોઈએ? તો એકમ બાલાત અણિયસ્કમ. તત્વ કીધા છે, 3 તત્વો છે. તો એકમ બાલાત, બાલાત એટલે વાળથી પણ ઘણી સૂક્ષ્મ, જેને પરમાણુ કહેવામાં આવે. એકમ બાલાત અણિયસ્કમ, એક વાળથી પણ ઘણી સૂક્ષ્મ. તો ઉત એકમ, એકમ એટલે ઉત એકમ ન ઇવ દ્રશ્યતે. અને એક એવો છે એની પાછળ કે જે નહીં જેવો છે, દેખાતો છે. કુદરતના તત્વો જ્યાં જ્યાં યોગી લોકો પહોંચી શક્યા છે, ઋષિઓ પહોંચ્યા છે, ત્યાં સુધીનું એ વર્ણન કરે છે કે 3 તત્વમાં આખી દુનિયા, આખું બ્રહ્માંડ વહેંચાયેલું છે. એક એવું તત્વ છે કે વાળથી પણ સૂક્ષ્મ છે. પણ વાળથી કેટલું સૂક્ષ્મ છે કે વાળના કરોડો ભાગ કરતા તમે જેમ જાઓ ને પછી તમે એના ભાગ ન કરી શકો, એને કહેવાય છે પરમાણુ. પરમાણુથી તમે આગળ જઈ શકો નહીં. તો એ જડ, આ તમને જેટલું બ્રહ્માંડની આંખ ઇન્દ્રિયોથી દેખાય છે એનો જે બેઝ છે એ પરમાણુ. એનાથી તમે નીચે નથી જઈ શકો. પછી સૂક્ષ્મ આવે કઈ પાછળ પણ છે પરમાણુ, જે તમે નરી આંખે ન જોઈ શકો. એનાથી આખી જગતની સૃષ્ટિ સર્જાઈ ગઈ. અને તમે હોદતા 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 પરમાણુ પાસે અટકી જાઓ એટલે તમારી જળ સૃષ્ટિનું જ્ઞાન પૂરું થઈ ગયું. વૈજ્ઞાનિકો ત્યાં અટકી જઈ શકે, ત્યાંથી આગળ નહીં જઈ શકે. ત્યાંથી બીજી દુનિયા શરૂ થાય. તો એ બીજી દુનિયા કઈ? તો એક એવું છે એ પાછળ કે પરમાણુને સક્રિય કરનારું, દેખાય છતાં નહીં દેખાયા જેવું એમ કે. અને એક જેવો નહીં જેવો દેખાય છે, જોઈ શકે છે
યોગીઓ જોઈ શકે છે, સાધકો જોઈ શકે છે. અનેક જન્મ જન્માંતરના તમારા અનેક પુણ્ય કર્મો થઈ ગયા હોય તો તમને જોઈ શકાય છે. ખૂબ અને પુણ્ય કર્મો કહેવાનો અર્થ એટલો જ મારી દ્રષ્ટિએ આપણા જ્ઞાન દર્શનનો બેગ આખો છે શુદ્ધિ પ્રક્રિયાનો છે કે તમે જેમ જેમ કોઈ પણ કર્મથી તમે શુદ્ધિ પ્રાપ્ત કરો એટલે પુણ્ય ગણવા એવા કર્મ ભેગા થાય તો તમને કુદરતી, ઘણાને કુદરતી 3 દાડા પછી મરી જવાનું ખબર પડે છે કે એના એ પ્રકારની શુદ્ધિ થઈ ગઈ હોય તેને ખ્યાલ આવી જાય કે આ પડી જવાનું. ઘણા તૈયારી કરી નાખે, પથારી પાછળ જો બધું કરજો, બોલાવી દો થઈ ગયું. તમને શુદ્ધિ કેવી રીતે કરવી એની સાધનાની ખબર નથી. એટલા માટે યોગી લોકો જે કરે છે કોઈ પણ સાધના એનાથી પણ ફળ જે છે, એનાથી પણ જે ફળ છે વિચાર કરો. 3 ભાગવત આવા, એક પરમાણુ, બીજો એની પછવાડે નહીં જેવો દેખાય છે. એ નહીં જેવો જે દેખાય છે જરાક પાછળ આવતા જાવ ને પાછળ લઈ ગયા છે. આ વચ્ચેથી પાણીનું આવવાનું ખેંચો, એક જણા આગળ આવી જાય. કોન્ટેક્ટ ન થયો મળી આવે કઈ વાંધો ઉપર બેસજો. બતાવ્યા છે બંને મંત્ર નો તમે કનેક્શન લેજો. ક્યાંક એવું કનેક્શન છે કે એટલે જ 2 મંત્ર સાથે આવ્યા છે. અહીંયા કે છે તત પરિશ્વજીયસી, એનાથી પણ ફળ એવી વસ્તુ છે કે જે આ વચ્ચેની જે નહીં દેખાય એવી જે વસ્તુ છે ને એને વળગીને રહેલી, એનાથી પણ ફળ વળગીને આલિંગન લઈને વ્યાપી રહી. પરિશ્વજીયસી ના કેટલા અર્થ કર્યા છે? એને વળગી રહેવું, વ્યાપી રહેવું, આલિંગન દેવું, લીન થઈ જવું. કોઈ પણ વસ્તુમાં જયારે લીન થઈ જાવ ને એમાં વ્યાપ્ત થઈ જાય, ખૂચી જાવ. આપણે આમ શુદ્ધ ગુજરાતી ભાષામાં, ગામડી ભાષામાં એમાં હું ખૂચી ગયો, આજે ખૂચી ગયો કહીએ છીએ એટલે વ્યાપ્ત થઈ જવું, એની અંદર લીન થઈ જવું, એના મય થઈ જવું. મય એ છે ને બેહોશી જેવો શબ્દ. મય જે ઉર્દુ ની અંદર મય શબ્દ જે મય બનાવ્યો છે ને દારૂ, એને બીજો એને દારૂ કીધો કે જેને હોશ જતા રહે. ભાંગ પીવો, ભાંગ તમારી સામે જે છેલ્લે ભાંગ પીતા પીતા એનું જયારે એક્સ્ટ્રીમ પોઈન્ટ આવી જાય તો બોલો છેલ્લું જે આવી ગયું હોય ને એ જ એક્શન કર્યા કરે. જો હસતો હસતો રહી ગયો હોય તો હસ્યા જ કરે, રોતો રોતો હોય તો રોયા જ કરે છે. એ જે એક્સ્ટ્રીમ પોઈન્ટ પાસે જે આવે છે એને મય, એમાં મય શબ્દ, એમાં મય થઈ ગયો. હસવામાં મય થઈ ગયો, રોવામાં મય થઈ ગયો. જો કોઈને વળગી પડ્યો હોય ને તેનો જો ઓઠ ઉતરે નહીં છોડે નહીં. માણસ મૃત્યુ પામે છે ત્યારે જો કોઈને જળની જેમ વળગી પડ્યો હોય ને તો એના જે શરીરની અંદર જે સૂક્ષ્મ શરીર છે એ કેવું કામ કરે છે બહુ ડિટેલ, બહુ ઊંડી સમજણથી સમજવા જેવું છે. કે જો કોકનો હાથ પકડીને જો આમ થઈ પછી જો એનો અંદરથી શરીરમાં હાથમાં જતો રહ્યો તો એ છૂટે નહીં જલ્દી, એ કડક થી પકડી રાખે. એટલે
આ જે પકડી રાખવાનું છે એનો અર્થ મય થઈ ગયો. એના મય એ મય શબ્દ ઉપરથી આ મય આવ્યો, લિંગ થયું. તમે કે આવું હોય આવી જાઓ, આપણે મય શબ્દ અમુક પ્રકારનો મય છે એ ભલે એમ માને છે કે નુકસાન કરતા. આપણે જોયું કોઈ પણ વસ્તુમાં તમે જળ વસ્તુમાં મય થઈ જાઓ ને તો એ એમ કે છે કે તમારું સૂક્ષ્મ શરીર ઊંઘમાં પડી ગયું, એને ઊંઘતો કે મોહ નિદ્રા લાગી ગઈ. કોઈ પણ વસ્તુ આ ત્રણ તત્વો બતાવ્યા છે, પરમાણુ, એની પાછળ અને એને એ જે એની પાછળ જે છે એ બીજું અને ત્રીજું એ વળગેલું છે. બીજું ને ત્રીજું વળગેલું છે. હવે બીજા ને ત્રીજું અને પહેલું ને બીજું જેટલું વળગેલું હોય એટલી તમારી મોજ હોય. આવી રીતે છે. આ ને બે જો વળગેલા હોય તો તમારી મોહ નિદ્રા ચાલુ છે. ઘણા જળ જીવન જીવતા હોય, પશુ જેવું જીવતા હોય તો એની મોહ નિદ્રા એટલી અશુદ્ધ, એટલી અશુદ્ધિ એનામાં હોય છે, એને બીજો વિચાર એને મન જ થતું કે આ બધું સમજ્યા આવે ચોપડી સત્સંગત થયો છે એ જે બધું થાય છે એમાં એમનો વાંક નથી. એમની મોહ નિદ્રાનો પ્રકાર એટલો જળ હોય છે કે પહેલું અને બીજું તત્વ એટલું ગાઢ સંકળાયેલું હોય છે. જયારે બીજું અને ત્રીજું જે પાછળનું વળગાયેલું છે એ સતત એની પ્રક્રિયા કહે છે. તો તમને પ્રિય કોણ હોવું જોઈએ? આ બીજું ને ત્રીજું સાથે વળગેલું હોય કે ત્રીજું ને બીજું? તો એ કે છે આ મંત્ર કે દેવતા મમ પ્રિયા. દેવી એ જે દેવી છે તે મને દેવતા, ક્યાંય સંસ્કૃત ની અંદર દેવતા શબ્દ છે નહીં. દેવતાને સ્ત્રીલિંગ તરીકે વપરાય છે અને એટલા માટે આપણે અગાઉ પણ જ્ઞાન દર્શનમાં કીધું હતું કે આત્માને પણ સ્ત્રીલિંગ કહે છે. એ શક્તિ સ્વરૂપ છે એટલા માટે, કેમ કે આ તમામ જગતને સ્પંદન આપે, એ પાવર આપે છે એટલા માટે એને સ્ત્રીલિંગમાં જ વપરાય છે. આપણે દુનિયાની અંદર પુરુષ પ્રધાન થઈ અને આપણે જળ પ્રકૃતિની અંદર સ્ત્રી પુરુષને સ્ત્રીને અમુક કક્ષામાં મૂકી દીધી અને પુરુષને હાયર લેવલ ઉપર મૂક્યો. યોગની અંદર એવું નથી. જયારે તમારી શુદ્ધિ વધતી થાય ત્યારે પહેલી નિશાની કઈ ખબર છે? તમારામાં શુદ્ધિ સંપૂર્ણપણે જાગૃત થઈ ગઈ હોય તો તમને પોતે ચેક કરવાનું, બીજા પાસે ચેક કરવાની કાંઈ જરૂર નથી. આપોઆપ તમને લિંગ ભેદ મળી જાય. તમને કોઈ સ્ત્રી પુરુષ જેવું ન લાગે, બધા પોતાના થાય. એ જયારે ભેદ મળે ત્યારે તમારે ઊંચામાં ઊંચી કક્ષા આવી ગઈ કે એ લિંગ ભેદ જતો. તમને સ્ત્રી પુરુષ જેવું નહીં. આ બાળક, આ બધું જે આપ્યું છે, આ બાળક છે, આ ગયડો છે, પુરુષ છે, સ્ત્રી છે, એ તમારું નીકળી જાય. એ એવું કોને હતું? સુખદેવજીને લિંગ, વ્યાસ મુનિને લિંગ ભેદ હતો, સુખદેવજી નો. બરોબર છે? લિંગ ભેદ મટી જાય, તમામ બ્રહ્માંડ તમારી સામે ખોટું થઈ. પણ એ સુખદેવજીને પણ બ્રહ્મ જ્ઞાન લેવા જવું પડ્યું. કારણ કે બીજું ને ત્રીજું આ ઋષિએ જે કીધું છે કે બીજું અને ત્રીજું એ જે વળગેલું છે એ જો ત્રીજું જે છે એને જો તમે પ્રિય બનાવો તો વાત પૂરી થઈ ગઈ. ત્રણ તત્વો, પરમાણુ,
બીજું તત્વ નહીં જેવો દેખાય છે, જે આત્મા નહીં જેવો દેખાય એટલા માટે શબ્દ વાપર્યો છે કે આપણે એને અનુભવ કરી શકીએ. દુષ્પાક છે એ તમને જોવાથી ના ખબર પડે, પણ ચાખો તો સ્વાદથી તમને ખબર પડે કે આ ગળ્યું છે. જે ભાવ છે, ગળાશ, તીખાશ, મીઠાશ, એ તો તમે અનુભવ જ થાય નથી. એને તમે જોવાથી ના ખબર. આંખ એનો કોઈ દિવસ કરી શકે નહીં એનો નિર્ણય. આંખ એમ ન કહી શકે. એ તો તમે ચાખ્યા પછી કહો કે આ દૂધપાક છે, એ આંખથી જો આ દૂધપાક લાગે. પણ તમે ચાખ્યો હોય એક વાર તો જ કે. જેને જિંદગીમાં કદી દૂધપાક ચાખ્યો નહીં હોય એને તમે આંખની આમ બતાવો કે આ શું છે, કોઈ ખબર નથી. દેખાય છે ખરું ધોળું છે, એને ધોળું જોયું હોય તો એ આંખ ધોળું. એ જે અનુભવ કરી શકાય છે ઇન્દ્રિયોથી, એ છે કે નહીં જેવો દેખાય છે, એને અનુભવ કરી શકાય. એ બીજું તત્વ. એથી અનુભવ જે કરે છે મન, ઇન્દ્રિયોનો સહારો લઈને, જે મન તો એક બહાનું છે, પણ જે બીજું તત્વ છે એ આ બધું અનુભવ છે. એ જો બહારના ભાગમાં જેટલો વળગેલો રહે, મય રહે, એની મોહ નિદ્રા ચાલુ રહે, એ જગતમાં ફેલાય. એ પહેલો મંત્ર કહે છે કે એ બીજા અને ત્રીજાને વળગાડવા માટે જે પ્રિય હોવું જોઈએ, મોહ નિદ્રા છૂટી લીધી, એની ત્રીજું તત્વ છે એ દેવી છે, એ મને બહુ જ પ્રિય છે. એની જો તમે કેપ્ચર ઓવરકમ કરી શકો તો કે છે કે તમારી મોહ નિદ્રા તૂટે. બાકી તો અનેક જીર્ણ શરીરો જેના માટે ધારણ કરીને આ ફર્યા કરે છે, આ શરીર ધારણ કરે છે, જુવાન થાય છે, ગળ્યું થઈ જતું રહે છે, એની પછવાડે આપણે ઘણી પ્રવૃત્તિ કરે છે. એક જીવ પાછળ એક જીવ જતું રહ્યા પછી એની પછવાડે બીજા જીવો અનેક પ્રવૃત્તિ કરતા હોય. સાત માછીઓ, છમાછીઓ, આ બધું જે પ્રકૃતિ ગોઠવાયેલી છે એક જીવ બીજા જીવ માટે કરે છે. એ મોહ નિદ્રા બીજો ને પહેલાની વચ્ચેનું જ આ તંત્ર ગોઠવાયેલું અને આપણને એ જ પ્રિય છે. એટલા માટે આપણી મોહ નિદ્રા નથી તૂટી, આપણી એટલી અશુદ્ધિ હજી ચાલુ છે, આપણને એવી ઈચ્છા જ નથી થતી, આપણે એને પ્રાયોરિટી આપી જ નથી શકતા. એનું કારણ આ કે આપણી શુદ્ધિની પ્રક્રિયામાં એટલી ખામી છે. એમાં વાંક નથી. તમારી શુદ્ધિની પ્રક્રિયામાં જેટલી ખામી રહે એટલી તમે બીજા ને ત્રીજા વચ્ચે ફેર્યા કરો, એનું પ્રમાણ વધઘટ ફર્યા. કોક વાર તમને આવું સારું ઈચ્છા થાય, કોક સારું કરવાની ઈચ્છા થાય, સારું જીવન જીવવાની ઈચ્છા થાય, ખૂબ ક્રોધ કરી નાખ્યા પછી પશ્ચાતાપ થાય કે હવે મારે ક્રોધ નથી, ક્રોધ એટલે તમને ન ગમે, હવે ગુસ્સે નથી થવું, હવે મારે આ કોકની ભૂલથી આપણે કઈક હિસાબની અંદર ગડબડ કરી નાખી હોય એટલે આ ખોટું અંદર તમને ડંખે ઘણી વખત આવું નથી કરવું. આવું જે બધું થઈ રહ્યું હોય એ તમારી શુદ્ધિની થોડી પ્રક્રિયા સારી થઈ હોય તો જ આવું થાય. નહીં તો દુનિયામાં આમ જ હાલે ભલામણ. આપણે જો ચેતન આપણને દુનિયા આખી બનાવી દે, વેચી ખાય છે. આપણે એવી ભાષા વાપરનારા જોયા છે. તમે જોજો મંદિરમાં નથી કે જયારે ટીકા ઉપર ચડે ને માણસ ટીકા કરનારા ના પડશે, ભગવાન ને વેચી ખાય એવા તો દુકાન જ ચાલે છે. આ જે બધી પ્રક્રિયા તમારી શુદ્ધિની પ્રક્રિયા ઓછી હોય તો જ તમને આવા વિચાર આવે. નહીં તો તમે કોઈની ડખો કરો નહીં, જેને જેમ કરવો એમ કરે. મારી શુદ્ધિની પ્રક્રિયા કયા કક્ષાએ, મને શું પ્રિય છે, આવું બધું પ્રિય છે, રમત રમવાનું પ્રિય છે કે મને આના ભગવાને મને હવે 62 વર્ષ સુધી મેં શું શું કર્યું એવો વિચાર આવ્યો હોય, અને એ થોડી શુદ્ધિ થઈ હોય તો જ વિચાર આવે. તો છોકરાના રમાડવામાં બાકીનો ટાઈમ બીજા 12 વર્ષ નીકળી જાય અને પછી રામ બોલો બે તો નથી રહી કે આપણે એનું કારણ છે કે આપણે કાલે જ વાત કરી હતી કે કેટલાક પ્રયોગો એવા છે, સંતોષ પ્રયોગો, વહેલી વિદ્યાના પ્રયોગો, આ બધા જે પ્રયોગો છે ને આ પહેલા ને બીજાની વચમાં જ ચાલે છે. એટલું ખાસ ધ્યાન રાખજો. અને એ પહેલા ને બીજાની વચમાં જે જે કઈ ચાલતું હોય એ દેશકાળ ને આધીન છે. દેશકાળ ને આધીન નો અર્થ છે કે એનું તમને માત્રા ખબર હોવી જોઈએ અને એનો પ્રયોગની જગ્યા ખબર હોવી જોઈએ. અમુક પ્રકારની ક્રિયાઓ જે કરે છે લોકો, અમુક સ્મશાન જેવો જગ્યા જોઈએ, અમુક જ વાતાવરણ જોઈએ. આજે કહે છે કે તદ્દન પરમાણુ કરતા આજે વાળ આપણને દેખાય છે કે પરમાણુ માંથી કેટલું પ્રક્રિયા થયા પછી આપણો વાળ બન્યો છે, આપણી આ ચામડી બની કેટલા એ બધી છેક અશુદ્ધિની ટોપ માત્રા આવે
ત્યારે એને કઈ જગ્યાએ કેટલી માત્રાથી શું શું બને છે, આ બધી જે વિદ્યાઓ જે છે એ દેશકાળને આધીન છે. અમુક જ જગ્યાએ અમુક પ્રયોગ થઈ શકે, અમુક જ વાતાવરણ જોઈએ, અમુક જ વસ્તુઓ જોઈએ. હવન કરતા હોય, તંત્રનો પ્રયોગનો હવન હોય તો અમુક જ વસ્તુ તમારે હોમવી જોઈએ. આ જેને અશુદ્ધિમાં જ આ બધા પ્રયોગો કરે છે. એક નોલેજ નથી, નહીં નોલેજ છે, આ સાયન્સ નું નોલેજ નથી એમ નહીં, છે. તમે આપણે આનંદથી ભોગવીએ છીએ, ટીવી જોઈએ છીએ, આવી ટેકનોલોજીમાં આપણે પડીએ છીએ ને તો ટાંટિયા દુખી જાય. તમે જલ્દી સુધી જવું હોય તો ગાડી લઈ ફંડ કરતા 15 મિનિટમાં પહોંચી. પણ આ બધી બીજી અને ત્રીજી, પહેલી અને બીજી વચ્ચેનું જ આ બધું તંત્ર. અને અત્યારે એ તંત્ર એટલું બધું ઘાટું થઈ ગયેલું છે કે કોઈ એવી વાત કહેવા જાય કે ઋષિઓ તો અહીં બેઠા બેઠા ચંદ્રલોકમાં જતા હતા, એટલે જેની પ્રમાણસર અશુદ્ધિ એટલી બધી થઈ ગઈ કે તું ભાઈ યાર માફ મૂકીને ચંદ્રલોકમાં જતા તું બધી બાવા આદમની વાત કરે, કોને ખબર? તને ખબર? એ માણસ એવી વાત કરવા માંડે. એટલે આ છે ને, આ વિષય એવો છે કે વિવાદથી પર છે. આ વિષય આશીર્વાદ ની અંદર સમાયેલો છે, પણ વિવાદથી પર છે. એ વિવાદ તમે કરવા બેઠો તો એનો અંત જ ના આવે. કેમ કે દરેક પોતપોતાની અશુદ્ધિથી આર્ગ્યુમેન્ટ કરશે. એની જે પ્રમાણ ગોઠવાયેલું છે મગજની અંદર, એને એવા વિચારો આવ્યા કરશે, એની આર્ગ્યુમેન્ટ કર્યા જ કરશે, તેનો અંત જ નહીં આવે. ખંડન મંડન છેલ્લા જ કરે. એ વિદ્વાન, એટલા માટે એને વિદ્વાન ની ઉપાધિ. વિદ અને વાન, જેની પાસે માહિતીનો ખજાનો છે. વિદ એટલે જાણવું થાય, ફક્ત જાણતો હોય, અનુભવ તો એને વિદ્વાન કહેવામાં આવે. જાણતો હોય, એની પાસે માહિતીનો ખજાનો હોય છે, એટલે આર્ગ્યુમેન્ટ કરીએ, દાખલા દલીલો આપી શકે. અને એના સ્થાપિત નિયમો છે. તમને ખબર ન હોય તો ખંડન મંડનના સ્થાપિત નિયમો છે શાસ્ત્રની અંદર. બે માણસ, બે વિદ્વાનો જયારે ચર્ચા કરતા હોય તો કોયો માણસ કોનું રેફરન્સ આપે છે કે આ તું બોલે છે એ ક્યાં લખેલું છે, એટલે એને રેફરન્સ આપવો પડે કે આ ઉપનિષદ નું પ્રમાણ છે. એના વિરુદ્ધ પેલો આર્ગ્યુમેન્ટ કરે, એ વેદ નું પ્રમાણ આપે તો એ ઉપનિષદ કરતા વેદ ચડે, એટલે પેલો જીત્યો કહેવાય. એ આર્ગ્યુમેન્ટ ની અંદર એમ પ્રશ્નના ઉપર કરી અને નિર્ણય કરવામાં આવે છે ખંડન મંડનમાં કે કોણ જીત્યો કોણ હાર્યો. એ વિદ્વાનોની ભાષા. આ બધી પ્રક્રિયાઓ પહેલા ને બીજા તત્વની વચ્ચે પરમાણુ અને નહીં દેખાય એવું એક વસ્તુ છે કે તેની વચ્ચે જ આ જગત ચાલે. એની પાછળ જે છે ઓલ બેકગ્રાઉન્ડમાં, જેને આપણે પરમાત્મા તત્વ કહીએ છીએ. નામ તો આપણે આપ્યા, હું તો કહું છું કે હજી કોઈ ઠેકાણે તમે નામ ઉપર ન જતા. એની ત્રીજું જે છે એ ત્રીજું ને બીજું બે વળગેલું જેટલું રહે વ્યાપ્ત છે. પરિસ્વજીયસી એટલો બધો અદભુત શબ્દ છે. લીન થઈ જવું, વ્યાપ્ત થઈ જવું, એના મય થઈ જવું, એવું જે છે એને જો તમે પ્રિય બનાવો, એ જો તમને એક વખત ગમવા માટે છે. ક્યારે ગમવા માટે? કે તમારી શુદ્ધિ એટલી બધી ઊંચી કક્ષાની થઈ ગઈ હોય તો તમને આ બહારનો અભાવ આવે. માણસ ખાવા પીવાની ઘણા પડી નથી તો આપણે શરીરને ટકે ખાઈ લેવાનું. હવે ઉવામાં કે જ્યાં હવે ચેતનજી મળી ગયું, ફેર પડે છે. આ શરીર થોડો વખત ઊંઘ ને જુએ, કાતરો ઊંઘ ને જુએ, બાપરો જે આ બધી કહેવતોનો અર્થ શું છે કે જેને પરિસંતોષ થઈ ગયો. સંતોષ નો અર્થ એને બધું ભોગવી લીધું છે એવું નથી, એને ભોગવવાની ઈચ્છા મરી ગઈ. મરી જવું એ પણ ખોટા શબ્દ. આપણે કેટલી વખત એટલા બધા ખોટા શબ્દો વાપરતા હોઈએ છીએ કે એનું મૂળ જાણવામાં બાકી રહી જાય, ડિવર્ઝન આવી જાય, ખોટા રસ્તે જતા રહીએ. આપણને શું પ્રિય છે, આપણે જે પ્રિય નક્કી કરીએ છીએ એ પરમાનન્ટ છે એ ખોટું. કાયમી હોય તો જ પ્રેમ થાય અને કાયમી નો હોય પ્રેમ નો પ્રિય ન થાય, ગમે નહીં. એ તમારી વ્યાખ્યા બનાવેલી છે. પણ અંતરની ઈચ્છા તમારી આપોઆપ એ માણસને ખબર પડી છે કે મને વાલું શું લાગે, મને ગમે છે. એ જયારે અંદર માણસ ઉતરે તો બીજું ને ત્રીજું જે વ્યાપ્ત છે પરમાત્મા. આમ કહે છે કે ભગવાનનું ભજન કરો, ભાવથી કરવું જોઈએ, બધું કરવું જોઈએ. જીભ બોલતી હોય છે, મન તો ક્યાંય ભટકતું હોય. ધ્યાન ની અંદર બેસતા હોય છે લોકો, ધ્યાનમાં કહેવાય ધ્યાનમાં બેઠો હોય, શરીરને આમ બેઠ દીધું, આમ હાથ મૂકી દીધો, આમ હાથ મુદ્રા મૂકી દીધી, મન ભરે. કેમ કે તમારી મોહની તરફ, તમને પ્રિય વસ્તુ તરફ એ મન ભાગે છે કે તમે બીજા ને ત્રીજા તંત્રમાં તમને એટલે બધે ભટકાવી લઈ જાય છે કે ધ્યાનમાં કલાક બેઠો હોય ને તો શરીર દુખાવાની એને ખબર પડી જાય કે હવે તો પગ કડી ગયા, આજે બહુ થઈ ગયું, અડધો કલાક હવે ફરી વાર.
આ જે બધી છે ને એ તમને ફ્રી